અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે। 15 દિવસમાં 35,500 લોકોએ ઓપીડીની સારવાર લીધી છે। ઝાડા ઉલટીના 80 કેસ નોંધાયા છે, ત્યારે કમળાના પણ 68 જેટલા કેસ નોંધાયા છે। બેવડી ઋતુના કારણે થઈને લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે હાલ દર્દીઓમાં ધૂળથી એલર્જી થવાની ફરિયાદોમાં પણ વધારો થયો છે। પાણીજન્ય રોગમાં વધારો થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે હાઇજેનિક સ્થિતિ પર વધુ ધ્યાન આપવામાં આવે તે પ્રકારની જરૂરિયાત હાલ ઊભી થઈ છે। એક તરફ બેવડી ઋતુના કારણે થઈને રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે, ત્યારે ધૂળથી એલર્જી થવાની ફરિયાદોમાં પણ વધારો નોંધાયો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી રહી છે। મચ્છરજન્ય રોગો પર તો કાબુ છે જ અને એના કેસીસમાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો છે એવું કહીશ। સિવિલ હોસ્પિટલમાં 4 તારીખ એટલે કે 4 ફેબ્રુઆરીથી લઈ અને ગઈકાલ સુધીની ઓપીડીની આંકડો જોઈશું તો 35,500થી વધારે લોકોએ ઓપીડીની સારવાર લીધી છે અને 4,000થી વધારે લોકોએ ઇન્ડોર દર્દી તરીકે સારવાર લીધી છે। અત્યારે જ્યારે આપણે ઠંડીમાંથી ગરમી તરફ જઈ રહ્યા છીએ અને આપણે જોઈએ છીએ કે અઠવાડિયા પહેલાં વાતાવરણ ઠંડુ હતું અને છેલ્લા 3-4 દિવસથી એમ કે ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે। આવું જ્યારે ટ્રાન્ઝિશન ફેઝ હોય ત્યારે એલર્જીક વ્યક્તિઓને તકલીફ થતી હોય છે।